જેવું શાસ્ત્રકાર કહે. આમ ભાગમ ભાગ જવાનું ભાગમ ભાગ આવવાનું એવું નહીં. અહીંયા બેઠા બેઠા પછી ઘર જ બધું યાદ આવતું હોય. શું થતું હશે? શીરો થતો હશે અત્યારે તો લીલા લહેરથી સાહેબ. આવું મને તો આવું જ દેખાય. મને આવું જ દેખાય. મને ખબર નહીં સાહેબ, મને આવું જ દેખાય. અને સારું છે ને, સારું છે. તમને એવું લાગે કે આપણે અહીંયા આવ્યા એટલે ઘરે બધા રાજી હશે એવું લાગે તમને? ના, ખાલી આનંદ કરું છું. બધા એમને થોડીક મગજને આપણે શાંતિ, થોડાક બધાને લઈને આવું, પરિવારને લઈને આવવા તો આનંદ કરું છું તમારી સાથે. પણ મને જે આ સિનિયર સિટીઝન ગ્રુપ છે આખું, મને ઘણીવાર દિનુભાઈ કે બધા વેલ સેટ, બધા દીકરા દીકરીઓ બધા વેલ સેટ છે. તો સમય હોય તો જ આવું. ત્રીજું બતાવ્યું સ્વાસ્થ્ય. શરીર નિરોગી હોય તો જ તીર્થધામમાં જવું. સ્વાસ્થ્ય સારું હોય તો. સ્વાસ્થ્ય સારું ના રહેતું હોય તો ના આવવું જોઈએ. ઘરે બેઠા કથા શ્રવણ કરવાની. તો સ્વાસ્થ્યની વાત કરી. એટલે પહેલી વાત કરી સંપત્તિ, બીજો સમય, ત્રીજું સ્વાસ્થ્ય, અને ચોથું બહુ મહત્વની વસ્તુ છે શ્રદ્ધા. શ્રદ્ધા હોય તો જ આવવું તીર્થધામમાં. શ્રદ્ધા વગરનો આ તીર્થની યાત્રા ફળતી નથી. તો ચાર વસ્તુ બરાબર યાદ રાખજો છે. બરાબર. હવે આમાંથી પછી તમે એમ કહો કે ઓછું કરી નાખો શું કરાય? કાંઈ ઓછું કરાય નહીં. કાંઈ નહીં, ચારે ચાર રાખવાનું. તો વિદુરજી યાત્રા કરીને આવે છે અને પછી તો યુધિષ્ઠિર રાજા સાથે સંવાદ થાય છે. એ કથા રહી છે. અને વિદુરજી ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા એ કથા યુધિષ્ઠિર મહારાજને કહેતા નથી. કારણ કે વિદુરજીને ખબર છે કે ભગવાન સ્વધામ ચાલ્યા ગયા છે. એક દિવસ યુધિષ્ઠિર મહારાજ મંદિરમાં જાય છે તો મંદિરની અંદર મૂર્તિમાં પ્રાણ ન હોય એવું દેખાયું. ગૌશાળામાં જાય તો ગાયો રડતી દેખાઈ. જે નિત્ય પક્ષીઓ કિલકિલાટ કરતા હતા એ આજ કિલકિલાટ કરતા બંધ થઈ ગયા છે. વૃક્ષો પર ફળ જે રીતે આવવા જોઈએ એ રીતે ફળ આવતા નથી. વૃક્ષોની અંદર તેજ ચાલ્યું ગયું છે. ધરતી આમ વાંજણી થઈ ગઈ એવી ધરતીનો ભાસ યુધિષ્ઠિર મહારાજને થાય છે. એટલે યુધિષ્ઠિર મહારાજ અર્જુનને કહે છે કે અર્જુન, મને કઈ આમ સારું દેખાતું નથી. આપ જરા દ્વારકા જાઓ ને અને જઈ અને ભગવાન કૃષ્ણના અને એમની અષ્ટપત્રાણીઓ 16,108 પત્રાણીઓ એના બાળકોના ખબર અંતર પૂછી આવો ને. પછી તો અર્જુન આનંદમાં આવી જાય છે. આજે મને ભગવાન કૃષ્ણ મિત્રના રૂપમાં મળશે. પણ દ્વારકા આનંદ સાથે જાય છે. પણ જ્યાં દ્વારકા જાય છે ખબર પડી કે ભગવાન તો સ્વધામ ચાલ્યા ગયા છે. અર્જુન ખૂબ રડ્યા છે. રસ્તામાં આવતા હતા તો કામા લોકોએ લૂંટી લીધા છે. અંતે હસ્તિનાપુર આવે છે અને ખબર પડી છે પાંડવોને, કુંતામાને, દ્રૌપદીને કે અર્જુન પધાર્યા. અને બધા દોડ્યા છે. અર્જુનને આવીને પૂછે કે કૃષ્ણ કેમ છે, રૂક્ષ્મણી કેમ છે, અષ્ટપત્રાણીઓ કેમ છે, દેવકી અને વસુદેવજી કેમ છે, ઉગ્રેશન મહારાજ કેમ છે, બધા ખબર અંતર પૂછે છે. અને એવા સમયે અર્જુનની આંખમાં આંસુ આવી ગયા. ઊભા થયા છે અને રડતા રડતા બોલી પણ શકતા નથી. અર્જુન ક્યાં હુઆ? કે ભાઈ મને માફ કરજો. આજ સુધી મને એમ હતું કે મારા જેવો આ પૃથ્વી કોઈ બાણાવીર નથી. હું કોઈને જીતવા ના દઉં, હું બધાને હરાવી શકું. પણ એ મારું ખાલી ભ્રમ હતો. કારણ કે હું જે બાણાવીર હતો એ જે શક્તિ હતી એ સ્વયં કૃષ્ણ હતો. મારું કઈ હતું જ નહીં. કારણ કેમ આવું કેમ બોલો છો? આપ તો મહાન બાણાવીર છો. કે નહીં, હું બાણાવીર નથી. કારણ કે મારો સમય પૂરો થઈ ગયો છે. કે કેમ કહે છે? શું કહે છે? સમય બલવાન નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન અર્જુન શું થયું? આપ કેમ રડો છો? કહે કે હું જેના ખબર અંતર પૂછવા ગયો હતો
તમે જે કૃષ્ણની વાત કરો છો એ કૃષ્ણ સ્વધામ ચાલ્યા ગયા છે. ત્યાં તો કુંતીએ, માં કુંતાએ જ્યાં સાંભળ્યું, દેહ માનો છૂટી ગયો છે કે ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા, માં કુંતાએ દેહ છોડી દીધો છે. આ બાજુ પરીક્ષિત રાજા મોટા થયા છે. હસ્તિનાપુરની ગાદી પરીક્ષિતને અર્પણ થઈ ગઈ છે અને પાંચેય પાંડવો અને દ્રૌપદી હિમાલય તરફ ચાલી નીકળ્યા છે કે હવે ભગવાન કૃષ્ણ નથી ધરતી ઉપર તો આપણે રહીને શું કામ છે. હવે આપણો આ દેહ છે, આપણો જે હાડ છે એ હિમાલયમાં જઈ અને આપણે ગાળવું જોઈએ. અને પછી તો હસ્તિનાપુરથી પાંચેય પાંડવો અને દ્રૌપદી પરીક્ષિત રાજાને હસ્તિનાપુરની પાંડવ કુળની ગાદી સોંપીને આવ્યા છે. હરિદ્વાર ક્ષેત્રમાં હરકી પોડીમાં સ્નાન કરી અને પછી હિમાલય તરફ ઉત્તરાખંડની એ પાવનધરામાં આગળ ચાલ્યા છે. ઋષિકેશના પાવનધરામાં આવ્યા છે. ત્યાંથી પછી આગળ કેદારેશ્વર તરફ ચાલ્યા છે. પાંચેય પાંડવો છે અને દ્રૌપદી છે પુંડરીક ક્ષેત્ર કેદારેશ્વર પહોંચ્યા છે. મહાદેવની પૂજા કરી છે. કેદારનાથ શિવલિંગની પૂજના અર્ચન કરી અને પછી બરફ માંસિત પહાડો જ્યાં બરફ છે એ બરફમાં ચાલવા લાગ્યા છે. થોડાક આગળ ગયા અને એવી કથા છે પછી તો કે બરફની અંદર નકુળ પડે છે. હવે આ તો હિમાલય હાડ કાઢવા માટે જતા હતા, પણ નકુળ પડ્યા એટલે યુધિષ્ઠિર મહારાજને નકુલ પૂછે છે કે મારે તમારી સાથે સ્વર્ગમાં આવવું છે, મને સ્વર્ગ શા માટે નહીં મળે? અને એવા સમયે યુધિષ્ઠિર કહે કે નકુલ મને માફ કરજે, તને રૂપનું બહુ અભિમાન હતું, રૂપનું અભિમાન હતું માટે તું સ્વર્ગમાં નહીં આવી શકે, તું નારાયણના દ્વાર સુધી નહીં પહોંચી શકે. રૂપ પણ ઈશ્વરના દ્વાર સુધી પહોંચવામાં રૂકાવટ કરે છે. થોડાક આગળ ચાલ્યા તો સહદેવ પડે. સહદેવ કીધું કે મને ક્યાં રૂપનું અભિમાન હતું? કહે તને જ્ઞાનનું બહુ અભિમાન હતું. જ્ઞાન પણ ઈશ્વરના ધામમાં જતા રોકે છે. થોડાક આગળ ગયા અર્જુન પડે છે. અર્જુન કહે મને તો ન રૂપનું ન જ્ઞાનનું, કહે તને ગાંડીવનું બહુ અભિમાન હતું કે મારા જેવો કોઈ ગાંડીવ ધારી નહીં, હું જ બાણાવીર, તને પણ સ્વર્ગ નહીં જોવા મળે. થોડાક આગળ ગયા દ્રૌપદી પડ્યા છે. કહે કે મને તો ન રૂપનું ન જ્ઞાનનું, મેં તો આપને પાંચને સાચવ્યા છે. એટલે યુધિષ્ઠિર મહારાજે કીધું એટલે જ તમને સ્વર્ગ જોવા નહીં મળે. કેમ? તો કે તમે અર્જુનને વધારે સાચવ્યા છે અને ભીમને ક્યારેક ક્યારેક ઓછા સાચવ્યા છે, તમને સ્વર્ગ જોવા નહીં મળે. હવે ભીમ ને યુધિષ્ઠિર મહારાજ બે જ રહ્યા અને થોડાક આગળ ગયા ત્યાં તો ભીમ પડે છે. અને ભીમ રડતા રડતા કહે કે ભાઈ એ યુધિષ્ઠિર મહારાજ, હે ધર્મરાજ, મને નહીં રૂપનું અભિમાન નહીં, નહીં મને કાંઈ જ્ઞાનનું અભિમાન નહીં, મને શેનું અભિમાન નહીં, અને છતાંય મને સ્વર્ગના દર્શન કેમ નહીં થાય? યુધિષ્ઠિર મહારાજે બહુ સરસ જવાબ આપ્યો છે, બહુ સરસ જવાબ. મારું તો કારણ બતાવો કઈ. એ કે તને કાંઈ અભિમાન નહોતું, પણ તારી એક તકલીફ હતી. શું તકલીફ હતી? તો કીધું જ્યારે જ્યારે જમવા બેસતો હતો ને ત્યારે તે કોઈ દી પાછળવાળાનો વિચાર જ નથી કર્યો. ઘણા લોકો ભીમની જેમ જ જમે, તમે ભીમની જેમ જમે, ભીમની જેમ અને અતિ ભોજન હરિના ધામમાં રૂકાવટ કરે છે. અને છેલ્લે યુધિષ્ઠિર મહારાજ સ્વર્ગના દ્વાર ઉપર ઉભા રહ્યા અને ત્યાં તો યમના દૂતો આવીને કહ્યું કે સ્વર્ગમાં પહેલા નહીં, પહેલા નરકના દર્શન કરો. કઈક શા માટે? મારી જિંદગીમાં ક્યારેય અસત્ય બોલ્યો નથી કે યાદ કરો કુરુક્ષેત્રની ભૂમિમાં અડધું સાચું હતું, અડધું ખોટું હતું, નરોવા કુંજરોવા. જેને સાચું ન કહેવાય, જેને ખોટું ન કહેવાય. હવે વિચાર કરો, આ કથા સાંભળ્યા પછી એમ થાય એકવાર અડધું ખોટું અને અડધું સાચું તોય નરકના દર્શન કરવા પડ્યા. મારો રામ જાણે આપણું શું થાય, મારા જે થાય. પણ હવે પણ આપણે કલયુગમાં છીએ.